તમને કહું એ સાંભળો બેરા સાંભળતા જ નથી લે ક્યારે નું ઉઠાડું ઉઠતા જ નથી એ ઊભા થાવ શું હે પણ આમ શાંતિથી હુવા દે ને ભાઈ શું હે કે ઊભા નથી થતા હાબુ જોને પૂરો થઈ ગયો હાબુ એક નથી નવો લઈ આવી દેતા કેવો એના જેવો તો હાબુ થઈ ગયો હળી ગયેલો એ ઊભા થાવ હાબુ લેવા જાવ હવેજી હમણાં 2 મહિના પહેલા 2 ગોટી લઈ આવ્યો તો અને આમ વપરાય કોઈ દી હાબુ ભૂખ ભેગી ના કરીશ તું તો તમાર ડોહો હું હાબુ ખાઈ નથી જાતી હાવ છપતરા થઈ ગયા છપતરા મહિનામાં એક હાબુ તો જોઈ કે ન જોઈ તો પછી એક કામ કર 2 છપતરા ભેગા કર નાખ એટલે આજનું કામ તો રડી જાય ને પછીનું પાછું જોયું જાય હે ભગવાન કેવા કંજૂસના પેટનો મેળો હે ને ખાબુ નથી લઈ આવી દેતો શું હે કે હાલ આ મુવો એની ફાટેલી ચડી નથી બદલાવતો ઈ બીજું હું મને લઈ દેતો આમ જો જ ચડી કઈ શરમ ન થાવતી માણાના પેટના થાવ થોડા શું હે પણ કપડા તો પૂરેપૂરા પહેરાય તો શેની શરમ એ મુવા હું ચડીની વાત કરું છું આમ જોતો આ દોરીએ હુકાતી હોય ને તોય મને શરમ આવે હે હવે તો આ બિચાડીને હવે રજા આપો રજા હવે ઈ મારી ચડી હે ને મારે પહેરવી હે એમાં તને શેની શરમ આવે ભાઈ અને ઈ ચડી મેં બુધવારીમાંથી લીધી હતી પૂરા 20 રૂપિયાની એને એમ થોડી કઈ રજા દઈ દેવાય હાલી નીકળી છો તે હજી એનો ટાઈમ જ કેટલો થયો હે બુધવારી તો એવી રીતે જાણે બોલે હે જાણે આમ રિલાયન્સ મોલ માંથી લઈને આવ્યા હોય અને તમને ખબર ન હોય ને તો કહી દઉં આપણા લગ્નને 20 વર્ષ થયા હવે આને રજા આપો અને એમ તો તને 20 વર્ષ થઈ ગયા આપી દઉં તને રજા હે ભગવાન આ કંજૂસના પેટનો તો સુધરશે જ નહીં 100 કંજૂસ મહિના ને ત્યારે એક આ જન્મ થયો હશે કેવો હે કોણ જાણે એ હો નહીં ને 1000 હો છાનું મુની કામ કર નકર એક ઢોલમાં દેવી જો હે હવે હું કહું તમને શું આપણે નવી ગાડી લીધી ની પછી ક્યાંય બાર આટો મારવા જ નથી ગયા તો હાલો ને મારા મમ્મીને ઘર જાય ગાંડી થઈ ગઈ હો તારા માના ઘરનો રસ્તો કેવો ખરાબ એ તને ખબર હે મોટા મોટા પાણા વાળો નકરો ગાળો ને કીચડ જ હોય અહીંયા તો મારે શું નવી ગાડી પતાવી દેવાની એમ નહીં જેદુની ગાડી લીધી ને તો હું ગાડી અગરબત્તી કરવા લીધી હે જ્યારે કહું બહાર જાવ હોય તો આમ હે તેમ હે પેલા નવી ગાડી લીધી તો કે નંબર પ્લેટ નથી હવે નંબર પ્લેટ આવી તો કે રોદામાં તૂટી જાય હા પણ તો તૂટી જ જાય ને કાંઈ એ પૈસા દીધા કે મફત આવી નવી ગાડી વાતું કરસ તે તમારે લઈ નો જાવ ને એટલે તમને બધાય બાના મળી જાય ગાડી ફરવા હાટું જોઈ કઈ ઘરે અગરબત્તી કરવા તો નો લીધી હોય મેં અગરબત્તી કરવા લીધી હે બોલ તારે શું કહેવાનું થાય બાકી ગાડી તારી માની ઘરે જાહે જ નહીં તો લઈને જ જાવી એમ ચોખ્ખું કહી દેવાય હા તું જે સમજી બરોબર જ્યારે હોય ત્યારે બાના જ કાઢે આમ હે આમ હે આમ હે લઈ જ નહીં જાય કોઈ દી એ હા ભલે કંજૂસ હાવ તો તમે એક કામ કરો ગાડી વેચીને ગધેડા લઈ લ્યો તમને એની જ જરૂર છે એટલે પેટ્રોલ નો બગડે એમાં પેટ્રોલ ન બગડે તું એમ કહેશ કે ગધેડા લઈ લ્યો તોય મારામાં બુદ્ધિ હે હો ગધેડા લઈ તો એને ખાવા ન જોઈ અકલ મઠી તારામાં તો મીઠાની જ તાણ રહી ગઈ હે ભગવાન ક્યાં ભટકાડી દીધી હે મને હાવ કંજૂસ હે હાવ જો જગલી તું મને કંજૂસ કરમાં હું કઈ કંજૂસ નથી સમજી લઈ જાય તું ખાલી કે તારે હું ખાવું હે હું અત્યારે જ બજારમાં જઈને તારા આટું લઈ આવું સાચે હા બોલ શું ખાવું હે તમારે હાટુ પિઝા લેતા હો જાઓ અરે યાર પીઝા ન ખવાય પીઝા કોઈ ખાવાની વસ્તુ છે એ આપણી સંસ્કૃતિ છે પીઝા વિદેશના લોકો ખાય જ્યાં બાજરાનો લોટ ન મળતો હોય ઘઉંનો લોટ ન મળતો હોય એ લોકો પીઝા ખાય આપણે પીઝા ખવાય આપણી સંસ્કૃતિ શું છે એ તને નથી એ ખબર હા બસ નથી ખાવા મારે તઈ શું હાલી નીકળ્યું બીજું ગમે એ કે તું તારે બોલ બીજું તું ગમે એ બોલ હું તને દઈ આવી દઉં હાલ તો પનીરનું શાક લેતા હો જાઓ અરે ભાઈ પનીર નો ખવાય હમણાં જ રાજકોટમાં આવ્યું તું છાપાની અંદર રાજકોટના છાપામાં કે રાજકોટમાંથી અખાત પનીર એટલું પકડાનું છે માણા બીમાર પડે છે તારે હું માંદું પડવું આવું ખાય બીજું કઈ ખારું ખાવાનું નથી પનીર ખવાય અને છાપું એવું મળે અરે છાપું એવું નહીં મળે બધાયમાં આવ્યું છે એ હા નથી ખાવું મારે પનીર હા તો કાંઈ નહીં તો બીજું ગમે એ કે તું કાંઈક વિચારીને કે તો કે હું તને લઈ આવી ઈ ગમે ઈ બધી ના જ પાડે છે કે આમ હે કંજૂસ પોતાની પત્ની પાછળ 1 રૂપિયો ખર્ચ ન કરે અરે હું કામ લગન કર્યા વાંઢા રેવાય ને વાંઢા તો કઈ ખર્ચો જ ન થાય એ ભાઈ તું એક કામ કર હવે હું તને કવિ સાંભળ ને બીજું બધું રહેવા દે ઘરમાં બાજરાનો લોટ પડ્યો હોય ને
2 મસ્તીના ઢેબરા બનાવી દે, રોટલા બરોબર છે, અને રીંગણા બટાકાનું શાક કરી નાખ, એટલે 2 માણા ખાઈને તગડા જેવા થઈ જાય. એ બીજા બધું ગયું ઘરે. હો, હું કાંઈ આજ રસોઈ નથી બનાવવાની. ઘરે જ બનાવવાનું હોય, બહારનું કોઈ ચીજ વસ્તુ ખાવાની જ નથી થતી આવી છે. બરોબર, હાલ ઘરે બનાવી નાખ. હાલ બાજરાના રોટલા કરી નાખ. શેના બનાવું? બાજરાનો લોટ જ નથી ઘરમાં. બાજરાનો લોટ નથી? લઈ આવો, જાવ લોટ તો કરી દઉં. હા હાલ, હું હમણાં લેતો હોઉં. હાલ. પોતાને ખાવા હે કેવો બાજરાનો લોટ લેવા ગયા? હમણાં મેં પિઝાને કીધું તો કે આમ હોય. કંજૂસ હે હાવ. હે ભગવાન, આ કેવો કંજૂસ ભટકાઈ ગયો હે. લાવ ને હું મારા ભાઈને જ બોલાવું. હાલો, હા ભાઈ, હા બોલ બોલ. કેમ છે તને? બસ મજામાં. આ જો ને આ કેવા કંજૂસિયા વેડા કરે હે. કાંઈ મને વસ્તુ નથી લઈ દેતા ઘરમાં. શું થયું વળી? હાબુનું કીધું કે હાબુ લઈ દ્યો તો કે કાઈ નહીં, કે છપતરા તો હે એનાથી ધોઈ નાખ ને આમ કર ને એક વસ્તુ મને નથી લઈ દેતા. તો એને કહેવાય નહીં ધોઈ નાખે, આબુ વગર ધોવાય લુગડા? તો એને બાજરાના રોટલા ખાવા, હવે ઘરમાં લોટ જ નથી તો હું એને કેમ રોટલા કરી દઉં? હા તો એને કઈ લેવો બાજરાનો લોટ એટલે રોટલા થઈ જાય. હા, તમે આવો ને આયા. હાલો હું આ પાછલી શેરીમાં જ છું, હમણાં આવું. એ હા, વાંધો નહીં. કા બેન, આવો ભાઈ. હું ક્યાં ગયા? ગામમાં ગયા આટો મારવા. હા, શું હતું તે? કાઈ નહીં, બહુ ચીકણાઈ કરે, કંજૂસ છે હાવ એટલે હાવ. હા નવી ગાડી લીધી હે, જેતુને લીધી હે તેથી ઘરમાં જ છે, કોઈથી મને આટો મારવા બહાર નથી લઈ ગયા. ગાડી હું અગરબત્તી કરવા તો લીધી એ હે. ગાડીને શું આપણે કરવી? તો મેં કીધું હાલો મારી મમ્મી ને જાય, તો કે રસ્તામાં રોદા હોય ને આમ હોય ને મારી ગાડી બગડી જાય ને બસ બાના જ આવડે, લઈ ક્યાંય ન જાય. એમ નહીં તો એને દીવાબત્તી જ કરવા રાખી છે. હા, અને હું કઈ કેમ કહું કે મારે બહારનું ખાવું હોય, આમ ખાવું, આમ તો બધુંય ના પાડે. ના એવું ખવાય જ નહીં, આમ તેમ. ના બહાર તો ખાવું જ જોઈએ ને, રોજ ઘરનું ને ઘરનું થોડું ખવાય. તો સમજતા જ નથી. કયો ને કઈ કે ને આવવા દ્યો. ભાઈ એક કામ કરી, હા, બોલ. આપણે મમ્મીને બોલાવી તો ઈ કે ને તો થોડુંક ફેર પડે એમ. હા તો સારું, હાલો ફોન કરો. એક કામ કરો ને, ફોન નથી કરવું, આપણે જ ત્યાં મમ્મી ત્યાં જાય. હા તો એમ કરી, આપણો અહીંયા આવશે બરાબર. હા. ફોન કરી દેજો, એવું લાગે ને એને કઈ અહીંયા આવો મમ્મીને ઘરે એટલે આવશે આપણો તહેવાર. હા, વાંધો બરાબર, તો હાલો આપણે. હાલ. લે અચાનક હા, કેમ છે મમ્મી? હારું ને? મજા, તને સારું છે ને? હા હો. લે ભાઈ તુંય આવ્યો કેમ બે હારે? હું તો હારે જ હોય ને, એને તેડવા ગયો તો ફોન આવ્યો. લે શું થયું? હવે એ ક્યાં કાંઈ ફરવા નથી લઈ જતો, નથી કાંઈ ઘરમાં નાખતો. હાવ કંજૂસ થઈ ગયો હે મમ્મી ઈ. આમ આમ તો તારે દીકરા ફોન કરીને તો કહેવાય ને મને. એટલે જ મેં મને ભાઈને ફોન કરીને તો બોલાવ્યા. બોલાય, હું અહીંયા પાછલી શેરીમાં જ હતો. હા કીધું હાલો આવો. સારું પછી આને લેતો જ આવ્યો, આપણે કીધું અહીંયા નથી રહેવું. ઈ હાવ આપણે અરે અહીંયા મમ્મી, આવશે. કપડાનો ધોવાનો હાબુ હોય ને મહિના 2 હાબુ લઈ આવે. અરે એમ કે એક હાબુ 1 મહિનો હલાવવાનો, હાલે કોઈ દી 1 મહિનો ન ચાલે ના હાબુ નથી આવતો તને જમવા દે કે જમવાનું નથી દેતો? જમવામાં એવું જ કરે. આ બહારનું હું એમ કહું ને કે મને ઓલું ખાવું તો ના પાડે. ના એવું થોડું ખવાય, આવું થોડું ખવાય, એમ જ કરે છે. લે એટલે તું અને ઈ- કહીને ના આવ્યો દીકરા તું? કીધું નથી, હવે ફોન આવડો આવશે, ફોન આને કરવાનું કીધું. મમ્મી ઈ એની ફાટેલી ચડી નથી બદલાવતો. ઈ હાવ ફાટી ગઈ. લગનમાં લીધી હતી 20 વર્ષ થયા, હજી ઈ નહીં પહેરે. લે અરે માં હાવ ચડી નથી બદલાવતા. ઈ એની ચડી નથી બદલાવતો. ઈ બીજું હું મને લઈ દેતો. તો તું વટકી ગયો તને ઈ. તાય હું હાવ ક્યાંથી હવે આવ્યો કંજૂસ આને બની ગયો મૂકી જ મને. દે, હવે બીજું કઈ ન થાય, આને મૂકી દે દીકરા. આવા એ અમને પાછી નવી ગાડી લીધી, 4 વ્હીલ. હા, ફોર હે? વ્હીલ નવી લીધી ને ઈ તેતુની ઘરમાં જ છે. ભાઈને નથી મેં કરતા લઈ જ ફરવા. નથી જાતો. હાવ આમ હોય કઈ? મેં એમ કીધું ને કે મારી મમ્મી ત્યાં લઈ જાવ, નવી ગાડી લીધી તો કે રસ્તામાં રોદા હોય, મારી ગાડી બગડી જાય ને આમ થાય ને તેમ થાય ને લઈ જ નથી જાતા ક્યાંય તો મને. એને હું સોફાની રાખવાની છે? તો સમજતા જ નથી. કયો ને કાંઈક તમે. કેમ જાય અહીંયા દીવાબત્તી કરવા હાટુ રાખ્યું ઓલા સાચી વાત માતાજી છે. બોલે. એમ નહીં તો ત્યાં ગાડી ઘરે રાખવા હાટુ હું લીધી? તો દઈ દે, વેચી નાખ પાછી. નવી ઘરમાં ગાડી ખાવાનું લીધી રોટલા ને, નથી. નવી ગાડી લીધી ને કોઈ દી હજી મને એક ચક્કર નથી મરાવી એમાં. તો ઘરની લક્ષ્મીને ન હાચવે ઈ કોને હાચવે? કેજો એ દીકરા. હાવ હા, કંજૂસ હે? ક્યાંથી ભટકાઈ ગયો હે ને આ તો. આપણે છૂટું જ કરી નાખી, અહીંયા બોલાવી જ લે ને તું. હા ઈ જ કરું છું હવે. કાંઈ એનો ફોન આવે તો આપણે કહી દેવું ભાઈ નથી અહીંયા. હવે સમજજે, બરાબર. જાવું જ નથી. લાવો તો હું એને ફોન કરીને બોલાવી. હાલા મારામાં જ કર. લાવો. હાલો, હા, ક્યાં છો?
હું તો બહાર છું પણ તું આ કેને ફોનમાં જ ફોન કર્યો હે અમારા ભાઈના ફોનમાં ફોન કર્યો હે હું અમારા મમ્મીની આવી હું ને આવજો મને તેડવા કા કેમ અહીંયા કેમ કોઈ વહી ગઈ ઈ તમે અહીંયા આવો ને પછી કહીશ પણ કેતો ખરા અહીંયા આવો કીધું ને હા હાલ આવું હમણાં હા હા શું હે કયો એ તું અચાનક કેમ આવી રીતે આવતી રહે અહીંયા તો હું કરે આવે હા? નહીં ને તું નથી ખાવા દેતો નહીં એને કપડાં ધો ને સાબુ લઈ દેતો નથી ઘરમાં હાચવતો અને નવી નવાઈની ગાડી લીધી તો ગાડી આરતી ઉતારવા ઘરમાં રાખી દીધી તો મારી છોકરીને કાંઈ ધ્યાન નથી દેતો તો શું કરું પણ પેલા તો એ તમને આવું કીધું કોને કોઈને ખાવા નથી દેતો એ પેલા મને કયો હાલો લ્યો આ રહી મારી છોકરી હજી આજ બપોરની જ વાત છે મેં કીધું પીઝા પનીરનું શાક લઈ આવ્યા કાંઈ મારા હાટું અરે આ ખાવાની વસ્તુ છે કઈ પીઝા ને પનીર ને ઈ ઘરે રોટલા ન ખવાય આખો દિવસ રોટલા તો રોટલા જ રોજ ખવડાવે. ખાતા જ હોય કાંઈ બહારનું ખવાય કે નહીં અરે ભાઈ બહાર ના ખાય ને અત્યારે પનીર માં કેટલું કેટલું ભેળસેળ આવે છે પીઝા માંથી આપણે મકોડાની ક્યાં રોજ ખાવું હોય કાંઈક ખાવું હોય ને એટલે કયા ખાવું જેવી જીવાતું ખાવાની પણ બીજું બધી કઈ બધી કાંઈ જીવાત ન નીકળે પણ ઘરમાં કઈ ખારું બનાવીને ખાવ ને હું એમ કહું છું બહારનું હું કામ ખાવું બે જોઈએ ઘરમાં કઈ વસ્તુ તો બનાવો હારું ઘરમાં કાંઈક હોવું તો જોઈએ ને બાજરાનો રોટલો થાય એવું નથી અરે ભાઈ ઈ મને કીધું હું બાજરાનો લોટ લેવા તો ગયો તો તો અત્યારે લગીને લોટ લઈને ન આવ્યા અરે પણ હજી તો હું દુકાને જાતો હતો બે ભાઈ પણ ભેગા થઈ ગયા એને ભેગો ઉભો હતો ત્યાં તો ફોન આવ્યો હું અહીંયા આવતી રહી એટલે લોટ લીધા વગર હું અહીંયા આવતો આવ્યો જ આવતી જ રહી ને એને નથી લોટ નથી તો તેલ એ ક્યાં છે મસાલા એ ક્યાં છે છોકરી આવીને બિચારી રોવા જ માંડી મમ્મી કાંઈ નંબરે ઈ કે ઘરમાં પણ ઘરમાં ઈ કામ કેનું છે કે ઘરમાં શું છે શું નહીં ઈ કેને જોવાનું હોય મને ખબર હોય હું રસોડામાં પણ ના રાંધું. મમ્મી હું એને કહું ને કેટલી વાર લઈ આવો લઈ આવ્યા કાંઈ કોઈ દી પણ એમને- બાજરાનો લોટ લેવા મોકલું ને 3 કલાકે લઈને આવશે એમ નહીં લુગડા ધોવાના હોય રોજ તો હાબુ તો હોય નહીં તો છે ને જ ધોવા અરે હાબુ હતો જ ને કોણ કે નતો બે સિપત્રા વૈધા હતા હજી જોઈ લ્યો બે સિપત્રા પતરાથી હે. થોડાક લુગડા એમની ધોવાય એવા ચીપતાથી કપડાં ધોવાના હોય આપણે સાબુ કહેવાય કે લિક્વિડ લઈ આવી દેવાય કે અલે ભાઈ આ લિક્વિડ અલે સાબુ અલે આ ઘરની વસ્તુ હોય મને લિસ્ટ બનાવી દે હું લઈ આવી દઉં એમ ન કહેવું જોઈએ અરે પણ તો મેં કેટલી વાર કીધું છે તારે જે જોતું હોય મને કહેવાનું પણ મને થોડી એમને ખબર પડે પણ મારી અને છોકરીને હાબુને- એટલી વાર હું કીધું. કામ જ છું નથી અને કાંઈ લઈ આવતા. હાબુની વાત કરતા હોય ને તો બે જ હાબુ જોઈએ અમે બે માણા હી તો મહિનાના બે જ હાબુ જોઈએ કે 3-4 હાબુ થોડા જોઈએ હા પણ લઈ આવી દે તો એ ધોવે ને બે હાબુય નથી લઈ આવી દેતો પણ હજી બે સિપત્રા પડ્યા તો મારે કેમ હાબુ અરે લેવું ઈ દેવા એની ચડી નથી બદલાવતો ઈ બીજું હું લઈ આવી દેવાનું હા તો ઈ બધું મૂકો અત્યારે બીજું જે ઘરમાં કરિયાણુંની કહું ઈ લઈ આવી દીધું તે કીધું હોય કેદી નથી એવું કરી અમે કેદી આવ્યું ઈ કયો ને નથી આવ્યું એમ નહીં કેદી મને આવ્યું પાછું સારું યાદ નથી બાકી હા, યાદ કેદી તો કાંઈ થઈ લઈ આવતા જ નથી અરે કઈ ઘરે એમને list મત બનાવી. હું આ બધા ડખા કરો ગયું. અરે હું કાંઈ નથી કરતો ડખા તમારી દીકરી અહીંયા આવતી રહી ઘરે હા તો ઈ કે તો છે કઈ લઈ નથી દેતા રખડવાનું છે આખો દી તો કોણ રખડે છે પણ તા હું બોલે આ બધે એમ તો કે રખડે નથી હાબો નથી ખાવા અરે રખડવું તો એને છે ઈ એમ કે ગાડી લઈને નીકળો ગાડી લઈને એમને નીકળાય એમાં પેટ્રોલ નથી જોતું અને તમારા ઘરના એક જ રસ્તા એવા છે અત્યારે હું હાઈલો આવતો તો મારું ચપલું તૂટી ગયું ઈ તો હવે એમાં ગાડીના ટાયર રહેવા દે તમારો રોડ તો નવી નવી ગાડી મેં શું પતાવાતું રહે આ અમારે ગાડી પડી ટાયર વગર કઈ હા, નથી અમે રોજ બહાર જઈએ જ છીએ ગાડી લઈને ટાયર નો હોય તો પડી રહે ગાડી તમારે ગાડી નો રાખવી હોય તો આને રાખો કા ગાડી રાખો બે માંથી એક કરો હું બેયને રાખી મને કાંઈ વાંધો નથી બરોબર તારે ઘરે આવવાનું થાય છે ના હવે આયલ હવે શું ના આવે ઈ પીઝા હું ખવડાવી દઈશ હાલ રસ્તામાં જાઉં આપો ને ને. હા પીઝા ખાતા જાઉં ફોન કરજે નો ખબર આવે તો અરે તરત જ ભાઈને મોકલું તું જો ને ન ખવડાવે આજ તો ખવડાવતો જાય પીઝા ખવડાવ માંદી પડે તો પછી મને કહેતા નહીં. આઈ જાય દવા લઈ દે સારી જગ્યાએ ખવડાવજો એટલે કાંઈ માંદી ન પડે હારામ હારી જગ્યાએ પીઝા ખાવા લઈ દે સારી જગ્યાએ ખવડાવજે બીજા આય બોલો ને. હા સાંભળી લીધું હાલો હવે હવે. માહિતી થાલ. હાલો મમ્મી હું જાઉં. હાલો આવજો હાલો આવજો હો. તો આપણે હાથ જોડે આપણે એના હાથ જોડવા પડે કોઈ વાતું ખેડો નહીં બોલો હા ઈ બધું લે. બોલો તો હું હાલો હજી બોલવા છે. ચાલુ જો તમારે તમે નથી ને મેકીને આવતી હોય તો ઈ વાત બોલે બરાબર જ બોલ્યા અરે ના કોઈ ઈ કે મને આઈને લઈને આવી છે. કેવાનું છે વચ્ચે મૂકી દીધું નહીં? જાઓ મમ્મી ગાડી